નમસ્કાર દર્શક મિત્રો, જે ટીવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈશું સમાચાર વિગતવાર। અમદાવાદમાં 600 ગ્રામ સોનું લૂંટનારી ટોળકીના 2 સાગરીતો પકડાયા। 2 પોલીસકર્મી અને 1 પોલીસકર્મીનો ઘરવાળો ફરાર। અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર સોનાની દાણચોરી થવાના અવારનવાર સમાચારો આવતા રહે છે, પરંતુ આ વખતે દાણચોરીના સોનાની લૂંટમાં પોલીસની સંડોવણીની ચકચારી કેસ સામે આવ્યો છે। ભૂતકાળમાં એટીએસ ગુજરાતના નામે પણ દાણચોરીના સોનાની લૂંટ થઈ હોવાની ઘટના બની ચૂકી છે। એરપોર્ટ પોલીસ સ્ટેશનની હદમાં સોનાની લૂંટ થવાના મામલામાં 2 વધુ આરોપીઓની ધરપકડ થઈ છે। અગાઉ અમદાવાદમાં રહેતી એક મહિલાની પણ આ કેસમાં ધરપકડ થઈ ચૂકી છે। આ કેસમાં સામેલ 2 પોલીસવાળા અને 1 પોલીસવાળીનો ઘરવાળો 1 મહિનાથી ધરપકડ ટાળવા ભૂગર્ભમાં ઉતરી ગયા છે। ગત 27 જૂનના રોજ અનવર નામનો એક કેરિયર દુબઈથી 64 લાખની કિંમતનું 600 ગ્રામ સોનું લઈને અમદાવાદ એરપોર્ટ પર આવ્યો હતો। આસાનીથી સોનાના સાથે એરપોર્ટની બહાર નીકળી સોનું ઉત્તર પ્રદેશ પહોંચાડવા રિસીવર હારિસ અને ઓવેશ નામના 2 યુવકોને સોંપ્યું હતું। આ સમયે એક મહિલા સહિતની ટોળકીએ પીછો કરી બોલેરોમાં બેસાડી પોલીસ તરીકેની ઓળખ આપી દાણચોરીથી લવાયેલું સોનું લૂંટી લીધું હતું। આ મામલે એરપોર્ટ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાઈ હતી, જે મામલામાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 2 સપ્તાહ અગાઉ અમરાઈવાડીની પારુલ મિસ્ત્રીને પકડી એરપોર્ટ પોલીસને સોંપી હતી। વધુ તપાસમાં લૂંટ માટે બોલેરોની વ્યવસ્થા કરનારા ડાંગ પોલીસના કૃપારાવ દવૈયા અને નટવરલાલ ભોજાભાઈ પરમારને કર્ણાટકથી પોલીસે પકડ્યા છે। આરોપીઓની પૂછપરછમાં કે કંપનીમાં નોકરી કરતા મહિપાલસિંહ દિલીપસિંહ રાઠોડ અને મુકેશ શ્યામરાવ કુંવર તેમજ મુખ્તિયાર અહમદ તલાટ મહિલા પોલીસ કર્મચારીનો પતિ લૂંટ કેસના માસ્ટર માઇન્ડ હોવાનું સામે આવ્યું છે। રિપોર્ટર યોગેશ ગોસ્વામી। ગત તારીખ 27 જૂનના રોજ હરીશ અને ઓએસ નામના 2 પેસેન્જરો પોતાનું 600 ગ્રામ સોનું, જેની કિંમત 64 લાખ રૂપિયા જેવી થાય છે, એ એરપોર્ટથી લઈ અને નીકળતા એ દરમિયાન કોઈ અજાણ્યા એક મહિલા અને 4 શખ્સોએ બોલેરો ગાડીમાં બેસાડી માર મારી અપહરણ કરીને લૂંટ સોનાની કરેલ હોય, જે અંગેની ફરિયાદીએ જાણ કરતા એરપોર્ટ પોલીસે સત્વરે ગુનો નોંધી આગળની તપાસ કરતા માનનીય મહેરબાન શ્રી પોલીસ કમિશનર અનુપસિંહ ગેહલોત સાહેબ, જેસીબી સેક્ટર 2 સાહેબ જયપાલસિંહ રાઠોડ સાહેબ અને ઝોન 4 સાહેબ અતુલ બંસલ સાહેબની સૂચનાને આધારે અલગ અલગ 4 ટીમો બનાવેલ, જેમાં એક ટીમમાં પીએસઆઈ એસએન પટેલ સાહેબ ઝોન 4 સ્કોડ, એક ટીમમાં હું અને એક ટીમમાં પીજી ચાવડા સાહેબ અમારા ડિસ્ટ્રિક્ટ પીએસઆઈની ટીમો બનાવી અલગ અલગ રાજ્યોમાં આરોપીની તપાસ સર્વેલન્સના આધારે કરવામાં આવતા સૌપ્રથમ ટાંડા ઉત્તર પ્રદેશ, બાદ મધ્યપ્રદેશ, બાદ કર્ણાટક અને જુદા જુદા રાજ્યોમાં તપાસ કરી આરોપીઓને ધરપકડ કરવામાં આવી, જેમાં સીસીટીવીના આધારે પારુલ મિસ્ત્રી નામની મહિલાની પહેલાં ઓળખ કરવામાં આવેલ। તેના આધારે અલગ અલગ આરોપીઓની શોધખોળ કરતા બાદ આ ગુનાના કામે કુલ હાલ 3 આરોપીઓ પકડાયેલ છે, જેમાં કૃપારાવ દેવૈયા, નટવરલાલ ભોજાભાઈ પરમાર, જે 2 આરોપી જે બોલેરો ગાડી લઈને આવેલા તેમાં તેને કર્ણાટકથી અમારી ટીમે પકડેલા હતા। બાકી આગળની તપાસમાં બીજા 3 નામો જે ખુલેલા છે, જેમાં મહિપાલસિંહ દિલીપસિંહ રાઠોડ, જે કે કંપની અમદાવાદ શહેરમાં નોકરી કરે છે, મુકેશ શ્યામરાવ કુંવર, જે કે કંપની અમદાવાદ શહેર પોલીસમાં નોકરી કરે છે, એક મુખ્તિયાર અહેમદ તલાટ કરીને છે, જે પ્રાઇવેટ માણસ છે, જેને શોધખોળ માટે અલગ અલગ ટીમો હાલ કાર્યરત છે।